ગુડ મોર્નિંગ છોકરાઓ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. કેમ છો બધા મજામાં ને? હા, સૌને નમસ્કાર. હવે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણો અભ્યાસક્રમ તો આગળ ચલાવી જ છે, પણ હવે સાથે સાથે અમુક એવી શોર્ટ ટ્રિક્સ જે છે જે આપણા વિષય માટે ખૂબ કામની છે. જ્યારે સામાજિક વિજ્ઞાન જેવો વિષય ભણતા હોય તો આવી વસ્તુઓ આપણા માટે અગત્યની થઈ જતી હોય છે, જે આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. તો એમાં આપણે સૌથી પહેલાં જોવું છે કે જે આપણે પાક ભણવાના છે પાઠ 10માં, તો એને કેવા ફોર્મેટમાં લખી શકાય. પછી જે આપણે 8મો પાઠ ભણી ગયા એમાં પણ જમીનના અલગ અલગ પ્રકાર આવતા, 8 જાતની જમીન આવતી હોય, યાદ છે ને? હા, તો હવે એને પણ કેવા માળખામાં લખી શકાય એ દરેકની ચર્ચા દરમિયાન તમને એક વસ્તુ કહેવામાં આવશે કે તમારે જે રાજ્યોના નામ છે એ અલગ અલગ તમને યાદ ન રહે એ સ્વાભાવિક બને. તો શું કરવું? તો એવું કરવાનું કે સૂત્ર બનાવીને આપણે એ પાકું કરવાનું છે. તો આપણને પ્રશ્ન એ જ થાય કે સૂત્ર કેમ બનાવવું? સર અમને તો પહેલાં આપી દેતા. એટલે જ આપણો વિકાસ થયો નથી આંતરિક. તો જો આપણે ચાલુ કરીએ. સામાજિક વિજ્ઞાન એવો વિષય છે જેમાં ઘણા મુદ્દાઓમાં અલગ અલગ નામ યાદ રાખવા પડતા હોય છે. દેશના નામ, રાજ્યના, જિલ્લાના, તાલુકાના, ગામના નામ વગેરે એક સાથે યાદ રાખવાના થતા હોય. હવે એ જરૂરી પણ છે યાદ રાખવાનું, કારણ કે હાલમાં તો સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમય ચાલી રહ્યો છે, એટલે આપણે 100% એના ઉપર ધ્યાન દેવું જ પડે. કારણ કે આ સ્પર્ધાત્મક યુગમાં જ્યારે આપણે પરીક્ષા આપવા બેઠા હોઈએ ત્યારે આવી ઝીણી ઝીણી વસ્તુઓ જ આપણને પૂછે, જે આપણે ક્યારેક ક્વિટ કરી દેતા હોઈએ. તેથી જીકેમાં વધારો કરવા માટે તો કરવું જ રહ્યું. પછી બીજું તો કે હવે એ સમયે જો સૂત્ર બનાવીને પાકું કરવામાં આવે ને તો ઝડપથી યાદ રહી શકે એમ છે. અને ખરેખર અત્યારે 21મી સદીમાં મિત્રો સ્માર્ટ વર્ક જ કરવાનું હોય. સ્માર્ટ વર્ક વિથ હાર્ડવર્ક. પણ પહેલાં સ્માર્ટ વર્ક આપણે ધ્યાન દેવું પડે. હાર્ડવર્ક તો હોવું જ જોઈએ, પણ એમાં સ્માર્ટ વર્ક થવું જોઈએ. સમજાય છે? હવે જો તમે આવું કરો, તમે સૂત્ર બનાવીને અને આવી શોર્ટ ટ્રીક અપનાવીને અભ્યાસમાં આગળ વધો, પુનરાવર્તન કરો, રિવિઝન કરો, તો ફાયદો શું થવાનો છે? માનો કે સૂત્ર બનાવવાનું તમે જાતે નક્કી કર્યું, બનાવ્યું, તો એ પ્રવૃત્તિથી શું થશે? તો કે પહેલું એવું થશે કે તમારી સર્જન શક્તિ, કંઈક નવું બનાવવાનું મગજમાં એક પાસું ઘડાશે અને એ વિકસશે. બીજું એવું થશે કે કંઈક નવું જાતે કરતાં શીખશો. કારણ કે તમને અત્યાર સુધી કોઈ ટીચર એક વસ્તુ આપી દેતા હોય, એમ કહી દે કે ચાલો આ તમારે પાકું કરી લેવાનું. એની બદલે હવે તો હું તમને એમ કહું છું કે તમારે આ આવી રીતે કરવાનું. હું તમને ખાલી રસ્તો દેખાડું છું, તમારે પહોંચવાનું છે જાતે. હવે બધાય અલગ અલગ રસ્તેથી પહોંચશે. સૂત્ર આપણે બનાવેલું હોવાથી મેઇન વસ્તુ એ બનશે આમાં કે સૂત્ર તમે જાતે બનાવેલું હોવાથી એ ઝડપથી યાદ રહી જશે. તમને યાદ જ હોય કે મેં આવી રીતે કનેક્ટ કર્યું હતું અને પછી છે ને સૂત્ર બનાવ્યું હતું. હા, પછી એક બીજો મહત્ત્વનો મુદ્દો મને ગમ્યો અને મેં એમાં આવરી લીધો કે અન્ય મહત્ત્વના પ્રશ્ન જવાબ પણ સમાવેશ આપણે કરી શકીએ જો સૂત્રો આપણે બનાવતા હોય, આપણી સર્જન શક્તિ સારી હોય તો. હવે એ ઉદાહરણમાં તમને આપેલું છે, આપણે આગળ જોઈશું. અને છેલ્લો 5મો મુદ્દો એવો જે બહુ સહેલી વાત છે કે અભ્યાસમાં આવતા મુદ્દાઓનો જો આવી રીતે આપણે અભ્યાસ કરીએ તો સરળ શૈલીમાં લખી અને પાકું કરી શકાય છે. તો મિત્રો આ તમને પ્રવૃત્તિનો હવે આઈડિયા આવે છે? વેરી ગુડ. તો હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર જવું છે, એ જે છે કે સૂત્ર કેમ બનાવવું. જો છે પ્રશ્ન દેખાય છે નીચે. પેજ નંબર 1 પૂરું થયું છે, પેજ નંબર 2 ચાલુ થાય છે. એમાં પહેલો પ્રશ્ન છે કે સૂત્ર કેમ બનાવવું. ચાલો જોઈએ એના જવાબ. એનો પહેલો મુદ્દો સમજાયો છે
કે જો નામમાંથી કોઈ એક શબ્દ લેવો હોય તો તેને સૂત્રના વાક્યમાં અલગ રાખવો. મિત્રો, આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, જ્યારે સૂત્ર બનાવતા હોય ત્યારે એવા ઘણા બધા રાજ્યોના કે જિલ્લાઓના કે કોઈ પણના નામ હોય, એમાંથી તમને એક મોટા નામમાંથી નાનું એવું નામ મળે છે, તો એને તમારે જોઈન્ટ નહીં કરી દેવાનું બીજા અક્ષર સાથે કે શબ્દ સાથે, એને તમારે અલગ રાખવાનું, એટલે સૂત્રોમાં તમને જ કન્ફ્યુઝન પેદા થાય નહીં. દાખલા તરીકે પંચમહાલ, હવે જો આ મોટું નામ છે, 5 અક્ષરનું નામ છે ને, તો એમાં આપણે 2 અક્ષરનો એક નાનો એવો શબ્દ પંચ. હવે પંચનું સમાનાર્થી જોવા જઈએ તો શું થશે? તો કે પંચનું આપણે ગુજરાતીમાં સમાનાર્થી છે પંચ, એટલે કે 5. ખબર છે ને, સરપંચ એવું બોલીએ છીએ, મતલબ કે 5 વડાઓનો સમૂહ હોય છે. યાદ આવે છે? હા. તો આવી રીતે તમારે કોઈ એક નાનો એવો શબ્દ લેવો હોય તો શું કરવું પડશે? કે એને અલગ રાખવો પડશે. ઓકે, ચાલો બીજો મુદ્દો જોઈએ. આ એવો બીજો મુદ્દો. જો નામમાંથી માત્ર પ્રથમ અક્ષર જ લેવાનો હોય, હવે તમને જે નામ આપ્યું છે, ગમે એના નામ હોય, એમાંથી તમને પંચમહાલની જેમ એક પંચ શબ્દ મળ્યો નહીં, તો તમારે ખાલી પહેલો અક્ષર લેવાનો થયો, તો તમે શું લેશો? તો તમે એવું કરશો કે જો નામમાંથી માત્ર પ્રથમ અક્ષર લેવાનો હોય તો પેલી કન્ડિશન કઈ છે? કે 2, 3 અથવા વધીને 4, મિત્રો, વધીને 4 અક્ષરોથી નવો શબ્દ બનાવી શકાય. 4થી વધુ અક્ષરોનો બનેલ શબ્દ મોટો હોય, આથી સરળતા માટે 4થી વધુની આગળ વધવાનું નથી, 4 સુધીની જ મર્યાદા રાખવાની છે. હવે જો આપણે 2 છે ને એ વધારે બેસ્ટ રહીએ, તો તમને દાખલા તરીકે ઉદાહરણમાં એવું આપ્યું કે હવે તમને જવાબમાં આપ્યું હતું આણંદ ને વલસાડ ને એવા ઘણા બધા જિલ્લાઓ આપ્યા હતા, તો મેં બંનેના પ્રથમ અક્ષરો લઈ અને સૂત્ર બનાવવાની કોશિશ કરીને એ સૂત્રમાં શબ્દ મૂક્યો આણંદ અને વલસાડને ભેગું કરવા માટે. આવો છે. હવે આવ એટલે તો નાનું બાળક પણ સમજે આવ શબ્દ, તો આ આપણને ઝડપથી યાદ રહી જવાનું છે, આવડી જાય. હવે આપણે પછીના મુદ્દા ઉપર આગળ વધીએ. છેલ્લો મુદ્દો. હવે ઉપરની સમજૂતી મુજબ, મતલબ કે હવે જો આ 2 મહત્વના મુદ્દા, એમાં 2 ઉપરના મુદ્દામાં અંદર આવતી કન્ડિશન, એની શરતો જો આવડી ગયો હોય તો એ સમજૂતી મુજબ શબ્દો બનાવી તેની યોગ્ય, સરળ અને સરસ રીતે ગોઠવણ કરી સૂત્ર દર્શાવતું સરસ વાક્ય તૈયાર કરવું. દાખલા તરીકે ભારતમાં બોલાતી અને બંધારણ માન્ય ભાષાઓ યાદ રાખવાની છે, તો કેમ રાખશો? યુ હેવ એની આઈડિયા? યસ, છે આપણી પાસે આઈડિયો. હવે જો તમને ઉદાહરણ જે આપવાનું છે ચાલુ થાય છે, ખાસ જોજો. ભારતમાં 22 ભાષાઓ બંધારણ માન્ય ભાષાનો દરજ્જો ધરાવે છે. હવે 22 ભાષા યાદ રાખવી એટલે થોડુંક મહેનત માગી લે એવું કામ છે કે નહીં? તો હવે એને આપણે સૂત્રની જેમ યાદ રખાય ને. જુઓ, હું તમને 10મા ધોરણનું કોઈ ઉદાહરણ નહીં આપું, તમારે એમાં જાતે માર્ક શોધવાનો છે. હું તમને કહીશ કે આવી રીતે જવાય, પણ જવાનું તમારે છે. તો હવે ખાસ ધ્યાન આપો, 22 ભાષાઓ કઈ રીતે યાદ રાખવાની? જો એના માટેનું આ મેં બનાવેલું છે, મારા માટે, તમારા માટે તમે તમારું બનાવી શકો. શું છે કે બંગાળી સંત મને સિક્કો આપે, દેવ ભાષા સંસ્કૃત શીખવાડે, ડોબો બોલે અત્તે ઉમે. હવે ભાઈ ડોબો છે, આપણે ગુજરાતીમાં કોકને કંઈ ખબર ન પડતી હોય ને તો એને ડોબો કહી. હવે
એ ડોબાભાઈને ખબર જ નથી પડતી તો એ તો ગમે એવું બોલે, તો એ બોલે અત્તે ઉમે લ્યો. કમ કહી ઓડીમાં બેસાડે. હવે એ ડોબાભાઈને એવું છે કે આ બાજુ મારી ઘરની બાજુમાં ઓડી ગાડી જે પડી છે, 4 વ્હીલર 4 બંગડીવાળી ઓડી લઈ દઉં એ પડી છે, તો એ તો એની છે. એટલે બધા એને ઇંગ્લિશમાં બોલાવે, કમ અહીંયા આવો એમ. કમ કહી ઓડીમાં બેસાડે. હિન્દી બોલતા ગુજરાતી અને પંજાબી. હિન્દી બોલતા ગુજરાતી અને પંજાબી જોવા મળે જગતને ખૂણે ખૂણે. હવે મિત્રો, એક વસ્તુ તમારે અહીંયા ખાસ નોંધવી જોઈએ કે ભારતની બારે જેટલા દેશોમાં તમને ભારતીયો જોવા મળે છે એમાં મોટે ભાગે આપણને પંજાબીઓ અને ગુજરાતીઓ વધુ જોવા મળે છે. એનું કારણ શું છે? વસવાટ કરતા એનું કારણ એ છે કે વેપારી પ્રજા છે અને એ લોકો વેપાર અર્થે ત્યાં ગયા હોય ને પછી બસ ત્યાં રહે. આ બધી સધર પ્રજા બે. હવે એ જ્યાં જઈએ બારે ત્યાં એને દરેક ઇન્ડિયન સાથે વાર્તાલાપ કરવા એ મોટે ભાગે કઈ ભાષા બોલે? હિન્દી. કારણ કે ઓલાને પંજાબી ના આવડે અને ગુજરાતી ના, એટલે કઈ ભાષા વચ્ચેની રાખશે? હિન્દી. તો જો હવે એની પહેલાં પણ જે બીજી લાઈન છે દેવભાષા સંસ્કૃત, હવે અહીંયા પણ મહત્ત્વનો મુદ્દો તમારે નોંધવો જોઈએ કે જેમ મેં તમને કીધું હતું કે અન્ય મહત્ત્વના પ્રશ્નો જવાબ સમાવી શકાય, તો આ હિન્દી ગુજરાતી પંજાબીમાં તો આપણે એક સમજને સમાવેશ કરી, પણ અહીંયા તો દેવ ભાષા સંસ્કૃત, મતલબ કે આપણને કોઈ પૂછે કે દેવ ભાષા કઈ છે, તો કે સંસ્કૃત, અથવા તો સંસ્કૃત કેવી ભાષા? દેવ ભાષા, અથવા તો સંસ્કૃત દેવોની ભાષા છે. આવડી જાય. હવે જ્યારે આવી રીતે તૈયાર થઈ જાય તો આગળ કેમ વધુ? તો કે મેં એવું કર્યું કે લાલ અક્ષરોમાં 22 ભાષા લખી છે. મતલબ કે આ ઉપરની 6 લાઇન્સ છે એમાં તમને એવું થતું હશે ને કે આ જ કેમ લાલ અક્ષરથી, બાકીનું તો બધું બ્લુથી. મતલબ કે જે લાલ અક્ષરવાળું છે એમાં આપણા જવાબ સમાયેલા છે, એમાં 22 ભાષાઓ સમાયેલી છે. હવે જ્યારે આ લખાઈ જાય ત્યારે 6 લાઈન જે છે એને એક નાની પંક્તિની જેમ બોલવાની, પછી પાકી કરવાની અને આવી રીતે યાદ કરવાની. હવે બીજો મહત્ત્વનો મુદ્દો મેં આમ તો તમને પહેલાં કહી દીધો, પણ શું છે કે અગત્યના મહત્ત્વના પ્રશ્ન જવાબ હોય સાથે સમાવેશ કઈ રીતે? દાખલા તરીકે દેવભાષા સંસ્કૃત, તો કે સંસ્કૃત એ દેવોની ભાષા છે. જો 22 ભાષાના નામ તમને આપ્યા હોય જ્યારે જવાબમાં, તો એ માત્ર ભાષા જ હોય, એમાં બીજું કોઈ ભાષાની વિશેષતા કીએ નહીં, અથવા તો એ ભાષા સાથે જોડાયેલી કોઈ વાત આવે નહીં. પણ અહીંયા તો બે વસ્તુ આવી, સંસ્કૃતનું પણ આવ્યું, હિન્દી ગુજરાતી ને પંજાબીનું પણ આવ્યું, હે ને? અને બંગાળી સંત મને સિક્કો આપે. જો તો ખરા. હવે સંત હોય ને એનામાં જ આપવાની વૃત્તિ હોય. બાકી અત્યારે તો કળિયુગમાં માણસ પ્રકૃતિ એવી છે કે લઈ લેવું, હે? પણ જે સંત છે એની તો આપવાની વૃત્તિ હોય, એને સિક્કો આપે છે, તમને સિક્કો આપે છે. એ પાછા કેવા? બંગાળી સંત. હજી એક મહત્ત્વની વસ્તુ તમને કહું તો અહીંયા આમ તો દરેક ભાષાઓ મહત્ત્વની છે, દરેક પ્રત્યે આદર માન સન્માન છે જ, પણ ગુજરાતી અને બંગાળીમાં બહુ સરસ સાહિત્ય રચાયું છે. તો એ ભાષાના આખા નામ આવ્યા, બંગાળી અને ગુજરાતી. પછી હિન્દી તો રાષ્ટ્રભાષા છે. પછી પંજાબીઓ જે દેશ માટે પોતાનો આજે પણ જીવ રેડે છે, લોહી રેડે છે, એ પંજાબી પ્રજા, એ પંજાબી નામ આખું આવ્યું. અને સંસ્કૃત તો દરેક ભાષાની જનની છે, તો એ તો આખું નામ જ આવવું જોઈએ, એટલે એનું પણ આખું નામ છે. જોયું કેટલું 6 લાઈનમાં ઝીણું ઝીણું કામ થયું છે. આ રીતે દોસ્તો સર્જન શક્તિ વિકસે. આગળ વધીએ. પેજ નંબર 3 ઉપર જે આપણે સૂત્ર બનાવ્યા હતા ને, જો પછી છે ને આવી રીતે આપણે આપણા માટે એક યાદી તૈયાર કરી લેવાની
કે મેં જે સૂત્ર બનાવ્યા એના ઉપરથી કઈ કઈ ભાષા નીકળે છે. જો સિક્કો આપે તો સિંધી અને કોંકણી, બાકી આ સિક્કો તે વળી કેવો થાય ને. તો જો આ તમારે નિરાંતે વાંચીને અભ્યાસ કરવાનો છે કે કયા સૂત્રમાં કઈ કઈ ભાષા સમાયેલી હતી. બીજી એક મહત્ત્વની વાત કહી દઉં કે તમને જ્યારે સૂત્ર સમજૂતીનો મુદ્દો ચાલતો હતો ત્યારે કીધું હતું કે જો તમારે કોઈ એક નામમાંથી એક શબ્દ ઉપાડવો હોય તો તમારે એને અલગ રાખવાનું છે. તો ઓડિયા એટલે કે જે ઉડિયા ભાષા છે એ બોલાય છે ભારતમાં, તો ઓડિયાને આપણે ટૂંકાવીને એક શબ્દ લીધો તો ઓડી. કીધું હતું ને આપણે કમ કહી ઓડીમાં બેસાડે. તો જો કોષ્ટકમાં સૌથી છેલ્લું જો ઓડી, મતલબ કે એક જ ભાષા રહી, જોયું? બાકીની બધી બબે ભાષા છે. ઓડિયા પડે છે ખબર? આવડી જશે? વેરી ગુડ. જો સાઈડમાં તમને આપ્યું છે કે અહીં સૂત્રમાં સમાયેલ ભાષાના પૂર્ણ નામની યાદી છે. તૈયાર કરાયેલ સૂત્ર આધારિત આ મુજબ યાદી પણ રાખવી, એટલે કે તમારે આવી રીતે યાદી રાખવાની જ છે. હવે જો આમ સામાજિક વિજ્ઞાન અને તેના જેવા અન્ય વિષયોના અભ્યાસમાં આવી રીતે જ સ્માર્ટ વર્ક કરીને પ્રશ્ન જવાબની તૈયારી કરવાની એવી મને આશા અને શુભેચ્છા બંને પાઠવું છું, અને એના સહ તમને ઓલ ધ બેસ્ટ પણ કહું છું. હવે એ માટેના મારે તમને ઉદાહરણ દેવા પડે. જે મેં માળખાની વાત કરી હતી, તો આપણે જે 10મો પાઠ આવે છે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં, જો તો છે અહીંયા કે માળખું કેવી રીતે હોય. મારે તમને કહેવું તો પડે ને, પછી તમે જાતે બનાવતા થઈ જશો. તો હવે આપણે દરેક પાકની જ્યારે સમજૂતી મેળવવાની છે ત્યારે શું કરવાનું? દરેક પાક અંગેની સમજૂતી મેળવતા પહેલાં તેને સમજવા અને ખાસ તો યાદ રાખવા માટે, અને એનાથી પણ ખાસ જવાબમાં લખવા માટે, જવાબની રજૂઆત કરવા માટે એક માળખું નક્કી કરીને આગળ વધવું જોઈએ. તો તમારા માટે માળખું કયું રહેશે? તો કે હિયર ઇટ ઇઝ. જો બસ આ છે માળખું, જેમાં પાકનું નામ, દાખલા તરીકે તમે ઘઉંના પાક વિશે જવાબ લખો છો, તો જ્યાં પાકનું નામ લખ્યું ત્યાં તમારે લખવાનું ઘઉં. આમ તો આવે ઘઉં, બરાબર, ઊની માથે મીંડું પણ આવે. પછી પ્રથમ મુદ્દો અથવા તો પ્રથમ લાઈન. આમ તો દરેક વિડીયોમાં તમને માળખા પ્રમાણે સમજાવેલું હશે કે જો આ લાઈન છે એ પ્રથમ મુદ્દો તરીકે લખી શકાય. પછી તાપમાન અને હવામાનમાં આવી રીતે વાક્ય રચના બનાવી શકાય. એ દરેક વસ્તુ કીધી હશે. એટલે હવે પછી તમે જે દરેક પાક સમજશો, ખાસ યાદ રાખજો હેન્ડસ્ફ્રી પહેરીને સાંભળવાનું છે, તો જ સ્પષ્ટ અવાજ સંભળાશે. ઉત્પાદનમાં વિશ્વમાં દેશોનો ક્રમ એવું કીધું હોય કે ચાઇના પછી ભારતનો બીજો ક્રમ હોય, મતલબ કે ચીનનો પહેલો, ભારતનો બીજો, આવી રીતે. પછી ભારતમાં રાજ્યનો ક્રમ પછી એવું કીધું હોય કે કપાસના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો પ્રથમ નંબર આવે છે, પછી મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ, એવી રીતે કીધું હોય તો આપણે એ પણ અહીંયા નોંધવાનું, બરાબર. બીજી લાઈનમાં બીજા મુદ્દામાં એનો સમાવેશ કરવાનો. પછી એવી રીતે તાપમાન, હવામાન, પછી વરસાદ, જમીન, કેવી જમીન એને માફક આવે છે એ પાકને, પછી કયા કટિબંધમાં છે, અમુકમાં આપ્યું હશે અમુકમાં નહીં હોય. કેવો પાક છે, આપણે શરૂઆતમાં જોયું ને, ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક, તો કેવો પાક છે એ કહેવા. અને છેલ્લા બે મુદ્દા જેના માટે આપણે શરૂઆતમાં એક સરસ મજાની કથા કરી, અને પ્રસાદી સ્વરૂપે તમને સરસ ફળ મળવાનું છે. છેલ્લા બે મુદ્દા છે કે ભારતમાં કયા કયા રાજ્યમાં આ પાક થાય છે, અને એનાથી છેલ્લો, અને પછીનો એટલે કે સાવ છેલ્લો મુદ્દો કે ગુજરાતમાં કયા કયા રાજ્યમાં થાય છે, જિલ્લામાં. જો ભારતમાં કયા કયા રાજ્યમાં, એમાં એવું કીધું હોય કે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં વગેરે રાજ્યમાં થાય છે. હવે ગુજરાત આવ્યું છે તો તમારે પછીનો મુદ્દો લખવો પડે કે ગુજરાતમાં જો થાય છે તો આ જિલ્લામાં, આ તાલુકામાં, શહેરમાં થાય છે. પડે છે ખબર?
હવે એ બે માટે તમને કાઉન્સ કરીને કીધું છે, છગણીયા કાઉન્સમાં, કે જાતે સૂત્ર બનાવી એના નામ યાદ રાખવાના છે. તો હવે આપણે જે શરૂઆતમાં સમજ્યા એ આવડી જાય કે નહીં? આવડી જાય ને? શાબાશ. હવે જો તમને બાજુમાં એક સૂચના આપેલી છે કે આપેલ મુદ્દામાંથી પાઠ્યપુસ્તકમાં આપેલ માહિતી અનુસાર જે મુદ્દા હોય તે લખવા. એટલે તમારે કન્ફ્યુઝનમાં કે મૂંઝવણમાં આવવાનું નથી કે સર આ એક પાકની સમજૂતી આપીને પુસ્તકમાં એમાં કેવો કટિબંધ છે ને એ તો નથી આપ્યું, તો કાંઈ વાંધો નહીં લખવાનું, બસ તમારા માટે ઇઝી થઈ ગયું. હવે આ દરેક વસ્તુના વિડીયો ક્યાં મળશે? તો કે તમે હવે આ વિડીયો તમારા મિત્રો 10મા ધોરણવાળા હોય અને આ જે PDF તમને મોકલવામાં આવશે એ તમે તમારા જેવડા 9મા વાળાને પણ શેર કરી શકો, 10મા વાળાને પણ શેર કરી શકો. એને તમે શેર કરશો તો એમના માટે અહીંયા એક સૂચના આપેલી છે કે સિસ્ટર નિવેદિતા હાઈસ્કૂલ રાજકોટ નામની યુટ્યુબ ચેનલ પર સ્ટાન્ડર્ડ 10 સોશિયલ સાયન્સ નામના પ્લેલિસ્ટમાં પાઠના દરેક પાકની સમજૂતી દરમિયાન માળખાનો ઉલ્લેખ છે. એટલે ખાસ ધ્યાનથી જોવા અને સાંભળો. વળી તમને એમ થાય કે સર હજી આમાં વધુ ડીપમાં કહો ને, તો એ પાકની સમજૂતી દરમિયાન આવી જ જતું હશે. હવે આ થઈ ગઈ આપણા 10મા પાઠના પ્રશ્ન જવાબ લખવાની વાત. મિત્રો આપણે શરૂઆતમાં 8મો પાઠ પણ ભણ્યા હતા. તો એ 8મા પાઠ વિશે આમ તો તમને લોકડાઉનમાં થોડુંક લખાણ મોકલ્યું હતું, પણ અહીંયા વધારે વ્યવસ્થિત રીતે તમને મેં આપ્યું છે કે પાઠમાં આવતા પાઠ 8મો કુદરતી સંસાધનો, એમાં આવતા જમીનના પ્રકારો અંગેના પ્રશ્નોના જવાબ પણ એક ફોર્મેટમાં માળખામાં રજૂ કરાય. એટલે કરવા જ જોઈએ તમારે, જે બોર્ડમાં 2 માર્ક્સમાં પૂછાય છે. તો જેમ 10મા પાઠમાં આપણે જોયું કે પાકનું નામ લખતા, એવી રીતે અહીંયા શું લખવાનું? જમીનનું નામ. માનો કે પડખાવ જમીન હું લખું છું, તો જમીનના નામની જગ્યાએ શું લખવાનું? પડખાવ જમીન. પછી જે એના જવાબમાં આવતા હોય એ મુદ્દા લેવાના. હવે આ જમીનનું કોઈ બીજું નામ છે તો સૌથી પહેલાં એ કહેવાનું. પછીના બીજા મુદ્દામાં શું કહેવાનું? તો કે કયા કયા કણોની હાજરી છે એ કહેવાનું. પછીના મુદ્દામાં તો કે કયા કયા પ્રદેશમાં જોવા મળે છે. ભારતમાં કેટલા એવા રાજ્યો છે કે જ્યાં આ જમીન જોવા મળે છે. અને હવે જમીન છે મતલબ કે મેઇન વસ્તુ તો અત્યારે દરેક માનવજાતિ માટે આધાર હોય જીવનનો, તો હવા અને પાણી પછી શું આવે છે? તો કે ખોરાક. તો ખોરાક માટે શું છે? પાક. તો કયા પાક લઈ શકાય એ જ મહત્ત્વની વસ્તુ, એની ચર્ચા થવી જોઈએ. તો જ્યારે એવું કે આ પ્રદેશમાં લેવામાં આવે છે, દરેક ડિસ્કશન થઈ ગયા પછી એ કહેવાનું કે આ જે જમીન છે એમાં આટલા પાક લઈ શકાય. હવે જો તમે આટલા મુદ્દાઓ આ જ માળખામાં બહુ વ્યવસ્થિતપણે લખ્યા હોય ને, તો 2 માર્ક તમારા કોઈ પડાવી શકે એમ નથી. એમાંથી 0.02% કટ થાય નહીં. ઓકે. તો મિત્રો, સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં આ મુજબ જ અભ્યાસક્રમમાં જ્યાં જરૂર જણાય ત્યાં એક માળખું નક્કી કરીને જ પ્રશ્નોના જવાબ લખવા જોઈએ. જો માળખું નક્કી કરી જ લેવાનું કે આમાં આવી રીતે હું જવાબ લખીશ. આ તો તમને થોડાક ડેમો આપ્યા, બાકી 21 પાઠમાં આપણે જાતે નક્કી કરાય કે આમાં આમ જવાબ રજૂ કરી શકાય. આપણે 15મા 16મા પાઠે ભણ્યા હતા, તો એના માટેનો એક તમને ફોટો પણ અહીંયા આપી દીધેલો છે, જે તમે આરામથી નિરાંતે જોઈ લેજો. એમાં જો જવાબ આખો લખેલો જ છે. મારે ઊભુંનો સમય એટલે મેં આડું લખ્યું છે, પણ આ જ રીતે તમે જવાબ લખી શકો કે નહીં? જો કેટલું સરસ લાગે ને, એક પેજમાં વ્યવસ્થિત ઊભું લખ્યું હોય, મુદ્દા પાડીને વ્યવસ્થિત લીટી છોડીને. આવડી જશે? ચાલો, તો અહીંયા હું આ પેકઅપ કરું. કોઈ પણ પ્રશ્ન હોય તો બિંદાસ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં એમાં સ્ટડી ફોર પર્પસ કરીને જે આપ્યું છે એવી રીતે કોન્ટેક્ટ કરી અને તમે પૂછી શકશો. ચાલો, તો આ સરસ મજાની વસ્તુ હવે તમને સમજાઈ ગઈ હશે અને મને આશા છે કે તમને બહુ કામ લાગવાની છે. તમે શીખશો આમાંથી ઘણું બધું, અને તમારા મિત્રો છે
એમને પણ શેર કરશો, એમને પણ શીખવાડશો. ઓકે, ચાલો બધાને ઓલ ધ બેસ્ટ. આવજો.